બેસ જાઉં છોકરા હા તા બૈરું આબાન થતું તો શું કર્યું આવે છે અઠવાડિયું રહીને એમ કહેતી હતી કે મેં કીધું ફોન કરજે જાણ આપવું તા હા કાધું કે નહીં હા ખાઈ લીધું મેં તમારે ખાવા નહીં ના ના હું તો કાધું કહીએ હા તા મને થાક લાગે હું તો આ ઊંઝ્યો હા તા હુઈ જો સારું બાબા મેં હુઈ જાઉં તણો કીધું હો હલો હું હતું ચમ આવતી નહીં તું હા એ ભાઈ યુવાન તો ના કાઢી પેલાય ને ના ના હું કઈ યુવાન કાઢવા પડો ના બાપા ના કઢાય એટલે તું એમ ક્યાં માગે કે બાપા કાઢું તો જ તું આવીમ કઈ ના યાર એ વાત વ્યાજબી નહીં આ તાને હું કોક કરું એવું કોક હેડ જે થાય કરું હારું મેલ હાર હું કોક કરું હેડ મેલ એટલે લે મારે તો જબર આવીને બન્યું હો એટલે શું કરું હવે બાપાને કોક કરવું પડશે બાપા હા લે ઊભા થજો એક વાત કરવી છે બરાબર થયો હું કે એમાં બૈરું કહેતું તું બ્યો હા બે ના બૈરું કહેતું તું હા કે બાપા જતા રહે તો જ હું આવવાનું કે મારા લાસ્ટના બાસ કાઢવી પડે એમ તો એમ કર કે એને નહીં લાવી રવા દે શનિ ના લાવવાની વાત કર તમે નીકળી જાઓ ઉદ્ધાર સાહેબ ના હું કા જાઉં જતા રહો તમે ના હું ના જાઉં ઉદ્ધાર નહીં જવું તમારે ના એમ કહો તમે બે જણા જતા રહો હું અમે મારું ઘરે હું રહે તમે તમે બે જતા રહો આવું તો ના હોય ભાઈ હું તો મરી જાય વાત કરી જાઓ ના હું તો મરી જાઉં જો ના તો હોય પાહો હોય વાત કહું તે હું હું જતો રહું બિસ્તરા બધો લઈને તું તાર હું મારી જિંદગી જીવી લઈ એ જતા રહો જો હાર તને જો હું આલુ બિસ્તરા ઉભા રહો જો લેતા જો હાલ લાવ જતા રહો તો હું જાઉં જતા રહો જાઉં તે મારે તો શાંતિ હવે તો મારે મજે બૈરું હવે આવશે અને મસ્ત ફરવાનું અને ખાવાનું બૈરા લાશે નહીં કાઢવાનું તો હું આ બેહું એટલે જાઉં ચેટલું શાંતિ હવે મારે તો ખાવાનું નહીં બનાવવાનું પીવાનું નહીં બનાવવાનું હવે બૈરું બન્યાલ છે શાંતિથી ખાવાનું મોજ કરવાની મારે હવે અનાજે નહીં જોવું એટલું બધું તો હા થયું શાંતિ હા મને કાઢી મેલ્યો હવે હું ચો જઈએ તાણ હવે ચોક જવું હવે આ સાઈડમાં તે સાઈડ ચોય નહીં આ મારા છોકરાએ કાઢી મેલ્યો તો હવે હેડે આ સાઈડ ચમ કાઢી મેલે તાનીઓ નતું પોહાતું ચમ ના પોય તમે તો તાન બૈરા બેવાન અત્યારે તો છોકરોનું રાત થઈ ગયું એવું લાગે મને શું કેવું જમાનો જો તાણ હવે જવું આ સાઈડ ચોક ચમ આ મોઢું મેમણી ગયું તાન યાર આ ઘરમાં રોવ કાઢી રોવ થઈ ગયા ને યાર તાન હા તાન લેવડો તાર મારા ઘેર કહું તા ના ના હવે હું જઉં તાન ના ના એડો ના ના હવે અમે હું જઉં એડો તાન ચમ જવું હો હવ સારું તાણ આવજો તાર હો પેલા તો કહું જબર થયો કહું ગાડી મેરે જો જઈ જો તું પાવ મને એવું ના કરતો ના મેલતો પાવ ના બાપા કદી ગાડો બહુ ના ગાડી મેં પણ બાપા ના કાઢો ના ના અત્યારે જમવાનો એવો થઈ ગયો છોકરાને અત્યારે પરણાવીએ ને તે બહુ વાળા થઈ જાય હા અને અમે તો પરણાયા પછી મોટા કરે એ બધા ખર્ચા નહીં જોવાના પણ બાપા એવો છોકરો ગોડો ને ના સમજે એ છોકરો એવાનો ગોડો કે તું મને એવું ના કરતો હું તો સમજુ હું ના કરું તમે કદી ગાતો છું એલા કનભાને દે કનભા પલુબા તું કો ઓય ચમના જેદા ઓટો મારવા જતો આ છોકરાને લઈને ખેતરમાં ઓટો મારવા જતો ઓવા કોઈ વાત મળી કે ના મળી કોઈ હની વાત એટલે પેલા નહીં પેલા છોકરો પેલા ઈવન ઈવન બાપાને કાઢી નહીં મેલ્યા ચિયા પેલા આપણો કાળુબા રે ઈવન કાળુભાઈ ગાડી મેં લઈ છોકરા વૃદ્ધાશ્રમ ઈમાં મોકલી દીધા ત્યાંના તે અત્યારે અમને હોમે મળ્યા હતા હાલ જ ઓ તે રોતા રોતા જતા હતા બાપડા તે મેં એમ કીધું હું કોઈ હેડો અમાર ઘેર કે ના કે અમાર નહીં આવું કે પણ એના ના આવું નિમ્ન તો હવે આપણે છોકરા ગાડી મેલ્યા તો આપણે એવા છોકરા જોડે જઈએ ને છોકરાને આપણે છોકરાને પથાર ફેવરી નાખશે તમે બે આવું ના કરતા પાહા ના પહેણા જ નહીં એવું ના કરતો લે હું જ ના કરતો માર તો મગજ બહુ એટલે હું ના કરું આવું કદી કરું બહુ મગજ નહીં
વહુ કોની એમ તમે ગોડા થો ઓછા નહીં અત્યારે પાતાના. કેવું, છોકરા રે ને બાયડીઓ કઈ હિંમત કરી હા અને આપણું કેવું નહીં માનતા. હા આપણે પહેણાયા હોય આપણે મોટા કર્યા હોય આપણું કેવું નહીં માનતા. ધનભા, સાચી વાત છે તમારી. મન તો ગાડી મેલા તો રેસ્ટ લઈ લો બે બેને પહેણાવું જ ના. નહીં ગાધું સાચી વાત કાકા છે, રેટ લઈ લેવા. જીએ ના તો ધૂળ કાઢી નાખીએ. છોકરો વાયા જશે. આજ આવ્યો. જોજો લે. બીજાનું કરે. આયો હું આયો બેસ તું બેસ વાત છે. હા ખોટી. અલે આ ચો આઈ ગયા લે આ આખા ગામની પંચાયત કરવા હું હલે પંચાયત કરા કઈ ઉભા રહો, કનભા, નહીં તો મને કનભા, શાંતિ રાખો, બેહો, હું કહું, બેહો, હું બેહો, કહું. બેહો, બેહો લે, બેહો. બાપા બેહો તમે, બાપા હાંડો, તમે તમે બેહો. હાંડો. બેહો. બાપા બેહો તમે. તો જે તાર કાકો તારા કાકો જો જે છોકરા કાકો ચોય નહીં તો બહાર ગુમ જાય છે બાર ગામ જ્યાં એ પેલી આબાદ જોતા ચોક આબાદ ચોક છે આ બાદ પણ ગામનું નામ તો છે ને લા કમલીવાડા બાજુ જાય ઈ કો એ કમલી વાળા ચોય નહીં જ્યાં તું એ તાર કાકા ગાડી મેલ્યા નહીં ચલો કાઢી ગાડી મેલે મેલ્યા. વૃદ્ધાશ્રમ માં ગાડી મેલ્યા હાલ ના કીધું તમને અમને બધી ખબર હતી હું કર્યું અને હું નહીં કર્યું કે સાચું તારા સાચું કાકા બોલી તમે દે. ગાડી મેલ્યા તે એરા એમ કહેતા હતા કે માં નહીં રહેવું એમ કહેતા હતા એરા ના કઈ એરા એવું કહેતા હતા કે મારા છોકરા કે ઈન વહુ મોનતી નથી ને તે કે મને ગાડી મેલ્યા તાર વહુ દખી થઈને તાર કાકા ઘટાય આ બેહું લો. આ હલવાન થયો એ હલવાનું નહીં હું કહું હવે રોય દાડા કોઈ ના વળી. ગાડી મેલ્યા ને આવી પેલા વાર રાખવી પડે પેલા બધું ફોન રાસી નહીં ને બાપા ગાડી મેલ્યા બાયડી લેતા બાયડી આપણી થવાની નહીં કે થાશે નહીં. બાપા કદી ઘરે બાપો તો મોટો કર આપણો. બાપાએ તમને પૈણાયા બધું કર્યું હવે એટલે બાપાનું કોઈ હેલ્યું જ ના રહ્યું. તમને જોવા એવા લુગડા લઈ આલ્યા તમને જોવા એવા તમારા શોખ પૂરા કરી આલ્યા એ વાત સાચી કનભા પણ મારી વહુ મને શું કે ખબર હે? હા બોલ સાચી વાત શું કહેતી હતી? હા કે ઘરમાં હું આય તો બાપો નહીં જોતા અને બાપો હશી તો વહુ નહીં જોતી એવું કે તે તું મૂર્ખો લાગ્યો. તે તું તાર તો વહુ તો બીજી એ મળી રે તારા વહુને એમ કહેવાનું હતું કે મારે તું જોતી જ નહીં નહીં. મારા બાપુ કે પેલો મારા કાકો પેલા આ તો બાપા મારી પણ કઈ ના પેલા મોટો નહીં કરતા, મોટા ના કરે છે પણ પૈનાયા તોય બાપા આટલું એટલું ના તું કરે. અંતા ને એના મોઢો હેડ તું એવું ઓછું નહીં અ, ના કરે અને હું હલે તારા હવે રોશો નહીં એવી રોય દાડા ના વળું પેલા ગાડી નાખ્યા કાકા ને તારણા અને તાર કાકાએ કેટલી મજૂરી કરી તને મોટો કર્યો તને ભણાયો અને તું કાકાને જ ગાડી મેલે આ તાન હવે મારી ભૂલ થઈ છે હું હવે મારા કાકાને લેતા આય. હાલ જે તું લેતા આવજે તાન સારું અરે હેતાજી બાપુ ભૂલતો નહીં કીધું. સારું હો? હાલ જય માતાજી હા જય માતાજી આ બાપા ચો હસી હતા તો બાપા તો હને હવે હું આગળ હસી એટલે મેં પેલા વાત તો સાચી કહી છે બાપા એ વાત બાપા સાચી કીધી મને લાગ્યું એ આખા ગામના ચોપલા હે. પણ તો વાત સાચી કહી છે મને યાર બહુ દુઃખ થયું ચો હસી બાપા તો બાપાને મારા હવે જવું હશે વૃદ્ધાશ્રમ બાજુ મળી જાય સારું રસ્તામાં એટલે મળી ને તો હું માફી માગી લઉં અને વહુને તો ના જ પાડો કે ના આવું થાય કે કોઈ નહીં હવે થાચી જો હવે બેહું લેબડા બેબડા થોડીક વાર હવે બેહવા દે મને તો આ ઠેલી આવી રહ્યો થાકી ગયો. તમે તો હોગી હોગી થાજો બાપા છો હસી હા હા ચડી ગયો આ પેલા લેબડા કોક બેઠેલું તો કોક દેખાય છે ભાવ હા જોતા એ હું મા ભાવ જ સારું એટલે તો મા ભાવ ભા હા ચમ હવે આયા વળતા લા માફ કરી દેજો ભા પણ રોવા ચમ સીધી ના બોલ. હા સોનો રે માફ કરી દેજો ભા શું થયું? મેં મા બહુ ના પાડી દીધી ને તમે હેડો હું તમને ઘેર લઈ જાઉં ના ના બહુ બોલતો તો નહીં તાણી તો ના માફ કરી દેજો હવે ભૂલ આવી થા. ના હા લેડો આટલો લા હું પકડી લઉં તમને હોગી હોગીને થાક્યો